હેલો વિદ્યાર્થી મિત્રો, હાય, કેમ છો? સ્વાગત છે તમારું આ બોર્ડની કમ્પ્લીટ બેચમાં, જેમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કે જે તમારી બોર્ડ્સમાં પૂછવાની પ્રોબેબિલિટીમાં આવે છે એને હું ચલાવવા જઈ રહ્યો છું. ન્યુમેરિકલ્સ ચાલશે, દાખલાઓ ચાલશે, એટલે કે ન્યુમેરિકલ એટલે દાખલાઓ, થિયરી પણ ચાલશે. હવે જો થિયરીમાં વાત કરવામાં આવે બેટા, તો આ ચેપ્ટરમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ શું? યંગના બે સ્લિટનો પ્રયોગ. આ બે સ્લિટના પ્રયોગમાં જો હું વાત કરું ને બેટા, તો સમજવું પડે કે ભાઈ આ બે સ્લિટના પ્રયોગમાં શું છે. એની સિવાય મેં અહીંયા ના લીધેલા ટોપિકમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક મને હંમેશા દેખાયો છે કે ઘણી બધી વાર પૂછાઈ ગયો છે. મેં અહીંયાથી લીધો, કન્સેપ્ચ્યુઅલ નથી, થિયોરિકલ છે, યાદ રાખવાનો છે. પણ એ કન્સેપ્ટ છે હાઇગેન્સના સિદ્ધાંત. તો હાઇગેન્સનો નિયમ જે છે વક્રીભવન માટે અને પરાવર્તન માટે, એ પણ નો ડાઉટ ઇમ્પોર્ટન્ટ છે. મેં અહીંયા લીધો ભલે નથી, પણ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન કે ભાઈ આ થિયરી આટલું જ કરવાનું કે હજી એક ટોપિક કરવાનો, તો હાઇગેન્સના થિયરમ કરવાના છે, રાઈટ? ચલો, વ્યતિકરણ, વિવર્ત અને ધ્રુવીભવન આ ચેપ્ટરના હાર્ટ છે. મતલબ આ ત્રણ મેઇન ટોપિક છે. સૌથી પહેલા હાઇગેન્સના સિદ્ધાંતમાં ગોળાકાર તરંગગ્રહની વાત છે. ભાઈ હાઇગેન્સે શું કીધું? હાઇગેન્સે એવું કીધું કે જે વિદ્યુત ભારિત કણ છે ને, વિદ્યુત ભારિત કણ, એની વાત નથી કરી. હાઇગેન્સે વાત કરી છે પ્રકાશની. કે પ્રકાશ શું થાય? તો કે ભાઈ પ્રકાશ ઉદ્ગમમાંથી દરેક ડાયરેક્શનમાં ફેલાય, દરેક ડાયરેક્શનમાં ફેલાય, અને નવા નવા બહુ ટીની પાર્ટિકલ, નવા નવા બહુ ટીની પાર્ટિકલ અથવા પાર્ટિકલ. હવે શું કરે છે? ટીની પાર્ટિકલ ના હોય, ટીની પાર્ટિકલની વાત કરી હતી બેટા ન્યૂટને. તો કે અહીંયા આગળ તમે જોવા જાઓ તો આ બધા શું હશે? સમાન કળામાં દોલન કરતા હશે. આ બધા શું હશે બેટા? સમાન કળામાં દોલન કરતા હશે. કેમ? ઉદ્ગમમાંથી સમાન અંતરે છે, અને સમાન અંતરે હોય તો શું કરે બેટા? સમાન કળામાં દોલન કરે બધી બાજુ. તો આવો એકચ્યુઅલી ગોળો બને, આવો એકચ્યુઅલી એક ગોળો બને. તો હાઇગેન્સે એ જ કીધું કે ભાઈ આ જે સમાન કળામાં દોલન કરતા જે કણો છે ને, એને જ શું કીધું બેટા? તરંગ અગ્ર કીધું. અને શું કીધું? જેમ જેમ આગળ વધે પ્રકાશ, એમ આ તરંગ અગ્ર શું થઈ જાય? આગળ વધી જાય, અને પાછળનું તરંગ અગ્ર એની જગ્યા લઈ લે. પાછળનું તરંગ અગ્ર એની શું થઈ લે બેટા? જગ્યા લઈ લે. એવું કોણે કીધું બેટા? હાઇગેન્સે કીધું. તો હાઇગેન્સે શું કીધું? સિદ્ધાંત શું છે એક્ઝેક્ટને આપણે સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ તરંગ અગ્ર પરના દરેક કણ કે બિંદુ, કણ કે બિંદુ, કણની વાત થઈ છે, સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. કોઈ પણ બિંદુ કે કણ સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે એવું કહેવા માંગુ છું સર કે આ બધા સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ છે. જી હા, આ બધા સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે જેમ જેમ આગળ જાય છે, અને તે પોતાનામાંથી ગોળાકાર તરંગ અગ્રનું ઉત્સર્જન કરે. એટલે આ પોતે પણ દરેક બાજુ તરંગ અગ્રનું ઉત્સર્જન કરે છે, જે આગળ જ વધે છે. જે સૂક્ષ્મ સંયોગો, ઓકે, પરિસ્પર્ધુ પરિગણન સમયે નવા તરંગોનો સ્વાદ અને શરૂ દબાવ્યો. એટલે શું થાય? એ આગળ વધે, તેનું પાછળનું સ્થાન લઈ લે છે. આમ મૂળભૂત રીતે હાઇગેન્સનો સિદ્ધાંત એક ભૌમિતિક રચના છે, કાલ્પનિક ખ્યાલ છે. ધારો કે F1 અને F2 એ ટી સમયે ગોળાકાર તરંગનો વિભાગ દર્શાવે છે, જે બહાર ફેલાતું દર્શાવ્યું છે. F1 અને F2, આ F1 છે, આ F1 F2 આ વાળું, અને G1 G2 એનું પછીનું. હાઇગેન્સના સિદ્ધાંત મુજબ તરંગ અગ્ર F1 F2 ના પરિપર્શો ABCD બિંદુઓ, ABCD બિંદુઓ, રાઈટ, ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. એક્ઝેક્ટલી મેં તમને કીધું એ જ. અને જો તરંગનો વેગ v હોય તો t સમયમાં કાપેલું અંતર vt છે. જાણીએ છીએ કે અંતર બરાબર vt થાય. દરેક ગૌણ ઉદ્ગમ અથવા ગૌણ બિંદુ એ કેન્દ્ર તરીકે વર્તી લઈ અને vt જેટલી ત્રિજ્યાનો ગોળાકાર, એટલે અહીંયા આગળ છે તો આ vt ત્રિજ્યાનો ગોળાકારનું શું બનાવે બેટા? તરંગ અગ્ર બનાવે, નવું તરંગ અગ્ર બનાવે. એટલે હા, દોરવામાં આવે તો સ્પર્શક દોરવામાં આવે તો ટી સમય પછી ટી સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપે આપે છે, જે આગળની દિશામાં જી ડેશ, જે ઓ બિંદુ વાળા કેન્દ્રમાંથી ઉદ્ગમ બિંદુ પાછળ ડી ડેશ, આગળ શું આવ્યું? જી ડેશ, અને પાછળ પણ શું છે? ડી ડેશ. બંને બાજુ બન્યા તરંગ અગ્રો. હવે ગૌણ ઉદ્ગમ તરંગ અગ્રો બનાવે છે, રાઈટ? ચલો, પરના બિંદુઓ ABCD તરીકે વર્તે છે. કન્સેપ્ટ મૂળ ખાલી એવો છે કે જેમ જેમ આગળ વધે છે એમ સ્વતંત્ર એવા ઉદ્ગમ તરીકે વર્તે. બીજી વસ્તુ અહીંથી એક MCQ પૂછાય. પ્રસરણની દિશા
એ તરંગ અગ્રને લંબ હોય છે. બેઝિકલી આ ક્વેશ્ચન એટલા માટે જ કરવામાં આવે છે કે અહીંયાથી એક MCQ બને છે ખાલી. પ્રસરણની દિશા એ તરંગ અગ્રને કેવી હોય છે? લંબ હોય છે. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવો. હવે આમાં એવું સમજવું પડે આપણે આ કન્સેપ્ટને સમજવા માટે સૌથી પહેલા આપણે શું સમજવાની જરૂર છે એને સમજીએ આપણે કે ધારો કે એક શૃંગ છે અને બીજો પણ શૃંગ છે, બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ A1 છે, આ A2 છે. જ્યારે બંને ભેગા થાય, રાઈટ, બંને જ્યારે ભેગા થાય તો અહીંયા આગળ પરિણામી કંપ વિસ્તાર કેટલો? A1 પ્લસ A2 બને. અને પછી થોડા સમય પછી શું થાય? A2 વાળો એના જ ભાગ પર, હે ને, અને A1 વાળો એના સ્થાન પર વયો જાય. એના, હા, પણ જ્યારે બંને એક જ બિંદુ પર, જ્યારે બંને એક જ બિંદુ પર ભેગા થાય ત્યારે શું થાય? પરિણામી કંપ વિસ્તાર એના બેઝિક સરવાળા બરાબર થાય. અને એવી રીતે ધારો કે એક શૃંગ અને એક ગર્ત છે. એક શૃંગ અને એક ગર્ત છે. અને એ જ્યારે ભેગા થાય, ધારો કે આ A1 છે, ધારો કે A2 છે, ધારો કે A1 ગ્રેટર દેન A2 છે, તો પરિણામી કંપ વિસ્તાર કંઈક આવો એકદમ ટીની પાર્ટિકલ જોવા મળ્યો. અને આ કેટલો છે બેટા? તો કે A1 માઇનસ A2 જેટલું જોવા મળે. અને પછી પાછા મૂળ કંપ વિસ્તાર સાથે પોતાને ડાયરેક્શનમાં આગળ વધે છે. તો આ શું દર્શાવે છે બેટા? આ શું દર્શાવે છે તમને એ મને કહેશો? કોઈ મને કહેશે કે આ શું દર્શાવે છે બેટા? આ દર્શાવે છે કે કંઈક આવું કે જે કંઈ બી કંપ વિસ્તાર છે, જે કંઈ બી કંપ વિસ્તાર છે એ પરિણામી કંપ વિસ્તાર કેવા સ્વરૂપે છે બેટા? તો કે બેઝિક સરવાળા સ્વરૂપે મળે છે. હવે એને હજુ થોડું આગળ વિચારીએ, એ જ વસ્તુને હજી થોડી આગળ વિચારીએ, થોડી સી આગળ વિચારીએ. પરિણામી કંપ વિસ્તાર પછી આપણે થોડું એવું વધુ વિચારવાની કોશિશ કરીએ તો શું જોવા મળે છે કે ધારો કે કોઈ એક બિંદુ છે, ધારો કે કોઈ એક બિંદુ છે, અહીંયા બે ઉદ્ગમ છે, S1 અને S2 લઈ લઈએ, અને અહીંયાથી એક આને એક આ. ધારો કે S1 અને S2 સમાન કળામાં છે. ધારો કે S1 અને S2 સમાન કળામાં છે, મતલબ અહીંયા શૃંગ તો શૃંગ, અહીંયા પણ, અને અહીંયા ગર્ત તો અહીંયા પણ ગર્ત છે. ધારો કે આ અંતર 7 લેમ્બડા છે અને ધારો કે આ અંતર 9 લેમ્બડા છે. તો S1P અને S2P, S1P અને S2P નો કળા તફાવત નહીં, પદ તફાવત કેટલો આવે? તો S2P માઇનસ S1P કેટલું થાય? 2 લેમ્બડા. હવે સાંભળજો, આ જ્યારે 2 લેમ્બડા થાય છે ત્યારે સમજો કે અહીંયા શૃંગ આવેલો હશે, તો આના કારણે પણ અહીંયા શૃંગ આવ્યો હશે. કેમ? 7 લેમ્બડા એટલે લેમ્બડા પૂર્ણ છે. પૂર્ણ છે નો મતલબ સમજ્યા? 1 2 3 4 5 6 7. આ 1 2 3 4 5 6 7 8 9. બંનેના શૃંગ જોડે આવ્યા. બંનેના શું જોડે આવ્યા બેટા? શૃંગ જોડે આવ્યા. અને જો બંનેના શૃંગ જોડે આવે તો શું થાય? પરિણામી કંપ વિસ્તાર અથવા પરિણામી તીવ્રતાનો શું થાય બેટા? સરવાળો થઈ જાય. તો અહીંયા પરિણામી તીવ્રતાઓનો શું થાય છે? સરવાળો જોવા મળે છે. તો પરિણામી તીવ્રતા વધુ જોવા મળે છે. પરિણામી તીવ્રતા કેવી જોવા મળે છે? મોટી જોવા મળે છે. જ્યારે એક કેસ એવો બને, ધારો કે એક કેસ એવો બને કે આ એ જ ઉદ્ગમ, ના, એ જ પહેલું છે, રાઈટ, આ S1 છે, આ S2 છે. ધારો કે આ 3.5 લેમ્બડા છે અને આ 4 લેમ્બડા છે. અહીંયા બંનેના શૃંગ અથવા ગર્ત સરખા, તો અહીંયા શું બને? તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો એકનો શૃંગ આવશે, એકનો શૃંગ, અને બીજાનો ગર્ત આવશે. હવે શૃંગ એટલે શું? શીંગડું. એટલે યાદ રાખવા માટે છે, એવું ના હોય શીંગડું. શૃંગ એટલે શીંગડું એટલા માટે કહું છું કે પેલું યાદ રહે, ઉપર તરફનું હોય શીંગડું. એના શીંગડા નીચે ના હોય, શીંગડા ઉપર આવેલા હોય, એટલે એવું યાદ રહે ને એટલા માટે શૃંગ ને હું શીંગડું કહું. શીંગડું હોય નહીં, યાદ રાખવા માટે.
તો એકનું ઉપર તરફનું તરંગ હશે તો એકનું નીચે તરફનું હશે, એકનો શૃંગ આવશે તો એકનો ગર્ત આવશે. તો પરિણામી તીવ્રતામાં બંનેનો સરવાળો થશે કે બાદબાકી થશે? તો પરિણામી કંપ વિસ્તાર તીવ્રતાની કંપ વિસ્તારમાં બાદબાકી થઈ જશે. એટલે કંપ વિસ્તાર ઘટે તો યાદ રાખજો કંપ વિસ્તાર છે ને નો વર્ગ, કંપ વિસ્તારનો વર્ગ એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય. કંપ વિસ્તારનો વર્ગ શું હોય બેટા? તીવ્રતાના કંપ વિસ્તાર સોરી તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. તો પરિણામી કંપ વિસ્તારનો વર્ગ એ પરિણામી તીવ્રતાના સમપ્રમાણમાં હોય. તો અહીંયા તીવ્રતા ઘટી જાય, અહીંયા તીવ્રતા શું થાય? ઘટી જાય. અને જો આ બંનેની તીવ્રતા સમાન હોય તો પરિણામી તીવ્રતા અને પરિણામી કંપ વિસ્તાર બંને ત્યાં શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો જ્યારે તમે જોવા જાઓ ને તો આ બંને વચ્ચેનો પથ તફાવત કેટલો? 0.5 લેમ્બડા એટલે કે લેમ્બડા/2. લેમ્બડા/2 ના હોતા જો હું એમ કહું કે અહીંયા આગળ શું સપોઝ કે માની લો કે અહીંયા 7 લેમ્બડા હોત, 7 લેમ્બડા હોત તો પરિણામી કંપ વિસ્તારમાં ફેરફાર શું થાત? 7 લેમ્બડા હોય ને તો અહીંયા 7 માઇનસ 3.5 લેમ્બડા થઈ જાય એટલે કે 7 લેમ્બડા/2 થઈ જાય. આવા કેસમાં પણ શું થાય? અહીંયા આગળ શું બને બેટા? આ સેમ વસ્તુ બને કે પરિણામી કંપ વિસ્તાર ઘટી જાય. તો આવા કેસમાં પરિણામી કંપ વિસ્તાર ઘટી જાય છે, રાઈટ? S1P માઇનસ S2P નું જે સૂત્ર આવે છે. તો જ્યારે પરિણામી કંપ વિસ્તારમાં સરવાળો થાય તો સહાયક વ્યતિકરણ કહેવાય. શું કહેવાય બેટા? સહાયક વ્યતિકરણ. અને જ્યારે પરિણામી કંપ વિસ્તાર ઘટે તો આને કહેવાય વિનાશક વ્યતિકરણ. આ કેસમાં તમે જોવા જાવ તો એકી સંખ્યા ઇન્ટુ લેમ્બડા/2 છે. લેમ્બડા/2, 1 લેમ્બડા/2, 3 લેમ્બડા/2, 5 લેમ્બડા/2 આ દરેક કેસમાં શું જોવા મળે? આ દરેક કેસમાં શું જોવા મળે તમને? પરિણામી કંપ વિસ્તાર ઘટે છે. જ્યારે પરિણામી કંપ વિસ્તાર વધે છે અહીંયા આગળ તો જ્યારે પથ તફાવત n લેમ્બડા હોય, 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા, જે n ની કિંમત શું છે બેટા? n ની કિંમત શું છે? 1 થી ચાલુ થાય, 1 2 અપ ટુ ચાલુ થાય. અને અહીંયા આગળ વિચારો તો વિનાશક વ્યતિકરણનું સૂત્ર શું બને? તો 2n - 1 લેમ્બડા/2 અથવા n - 1/2 આપણે 2 ને અંદર લઈ લઈએ ઇન્ટુ લેમ્બડા તો શું થાય? જ્યાં n ની કિંમત ક્યાં? 1 2 અપ ટુ છે. તો એવા કેસમાં તમે જોવા જાઓ તો વિનાશક વ્યતિકરણ બને છે. ઘણી બધી બુકોમાં વિનાશક વ્યતિકરણની શરત શું લખી છે સાંભળજો. વિનાશક વ્યતિકરણની શરતમાં પથ તફાવત બરાબર લેમ્બડા ઇન્ટુ n પ્લસ 1/2 લખ્યું છે. તો n ની કિંમત 0 થી સ્ટાર્ટ કરવી. n ની કિંમત ત્યાં n બરાબર 0 1 2 અપ ટુ થાય, રાઈટ? એટલે અલગ અલગ બુકમાં અલગ અલગ વસ્તુ આપેલી છે. સર કોઈ જગ્યાએ પદ તફાવત 0 હોય તો શું થાય? કે 0 તો બેમાંથી એક કન્ડિશનમાંથી. ચલો એક એવું સ્થાન મળે છે જ્યાં પદ તફાવત 0 છે, ત્યાં શું થાય? ચલો આ S1 છે, આ S2 છે. જ્યાં પદ તફાવત 0 છે ત્યાં શું થાય? જ્યાં પદ તફાવત 0 છે ત્યાં શું થાય? કેવી રીતે 0 થાય ને પણ સમજે. આ અંતર જેટલું છે એટલું જ અંતર આ છે. બંનેના અંતર કેવા છે બેટા? સમાન છે. તો S1P માઇનસ S2P બરાબર શું થઈ જાય? 0. એકદમ મધ્યમાંથી પાયથાગોરસ પ્રમાણે પણ વિચારો તો આ 3 લેમ્બડા હશે તો આ પણ શું હશે બેટા? 3 લેમ્બડા હશે. 4 લેમ્બડા હશે તો 4 લેમ્બડા હશે. 5 લેમ્બડા હશે 5. અઢી લેમ્બડા હશે તો અઢી લેમ્બડા. તો આવા કેસમાં અહીંયા આગળ શું બને? તો અહીંયા આગળ આવા કેસમાં કોણ 0 બન્યું? પદ તફાવત 0 બન્યું, રાઈટ? એટલે બંનેના શૃંગ આવશે અથવા બંનેના ગર્ત આવશે. તો પરિણામી કંપ વિસ્તાર વધે અને આને કહેવાય બેટા મધ્યસ્થ. હા,
મધ્યસ્થ પ્રકાશિત શલાકા. આને શું કહેવાય બેટા? મધ્યસ્થ પ્રકાશિત શલાકા કહેવાય, કે જ્યાં આગળ પદ તફાવત શું હોય બેટા? 0 હોય છે. રાઈટ. તો ચલો ટર્મ બાય ટર્મ સમજીએ. એક્ઝેક્ટલી આપણે એ જ વસ્તુ કીધી છે કે ભાઈ સહાયક વ્યતિકરણ તો શું થાય? પદ તફાવત 2 લેમ્ડા છે. પછી કીધું કે ભાઈ 2 લેમ્ડા નહીં, n લેમ્ડા હોય ને, n લેમ્ડા, 2 લેમ્ડા નહીં, n લેમ્ડા હોય ને, n લેમ્ડા, તો પણ ચાલે. અહીંયા બે તરંગ લઈ લઈએ છીએ, એક લઈ લઈએ છીએ બેટા y1 અને એક લઈએ છીએ y2. y1 બરાબર a cos ઓમેગા t લઈએ, y2 બરાબર a cos ઓમેગા t માઇનસ પાઈ બાય 4 પાઈ લઈએ. હવે માઇનસ 4 પાઈ લેવાનું કારણ કોઈ મને કહેશે? માઇનસ 4 પાઈ કહેવાનું કારણ, તો માઇનસ 4 પાઈ કહેવાનું એક કારણ છે જે અહીંયા લખ્યું ભલે ના હોય, તમારા કન્સેપ્ટ માટે તમારે જાણવું જરૂરી છે કે માઇનસ 4 પાઈ જ કેમ આવ્યું, 2 પાઈ કેમ ના આવ્યું, 8 પાઈ કેમ ના આવ્યું? તો યાદ રાખજો, પથ તફાવત ભાગ્યા લેમ્ડા બરાબર કળા તફાવત ભાગ્યા 2 પાઈ છે. હવે આપણે આ કેસમાં પદ તફાવત કેટલો સ્વીકાર્યો છે? આ સૂત્ર છે. અને સમય તફાવત ભાગ્યા આવર્તકાળ પણ ઇક્વલ ટુ લખાય, પણ આ કેસમાં શું છે? પદ તફાવત 2 લેમ્ડા, તો 2 લેમ્ડા અપોન લેમ્ડા ઇક્વલ ટુ કળા તફાવત ડેલ્ટા ફાઈ કહી દો અને અપોન 2 પાઈ. તો ગયા તો ડેલ્ટા ફાઈ, કળા તફાવત કેટલો છે? 4 પાઈ છે. તો આ બે તરંગ, એક તરંગ અને બે તરંગ બંનેમાં કળા તફાવત શું છે બેટા? 4 પાઈ છે. જો આને y1 કહું અને આને a cos ઓમેગા t કહું, હે ને, માઇનસ 4 પાઈ કહું અને આને y2 કહી દઉં, અથવા આને y2 કહું અને આને y1 કહું, તો a cos ઓમેગા t. અહીંયા આગળ જે કળા છે ને અહીંયા જે કળા છે એમાં ડિફરન્સ છે. હવે તમને ખબર પરિણામી તીવ્રતાનું સૂત્ર શું છે? પરિણામી તીવ્રતાનું સૂત્ર I equal to I1 plus I2 plus 2 root I1 I2 cos phi. cos phi શું છે બેટા? 4 પાઈ. એટલે કે કળા તફાવત લખાય I1 plus I2, હે ને? તો અહીંયા cos 4 પાઈ શું થાય બેટા? 1 થાય, 1. cos 4 પાઈ શું થાય? 1 થાય. તો પરિણામી તીવ્રતા I ઇફેક્ટિવ શું આવી જાય? પરિણામી તીવ્રતા I ઇફેક્ટિવ શું આવી જાય? I1 plus I2 પ્લસ 2 રૂટ I1 I2 આવી જાય, એટલે કે તીવ્રતામાં વધારો થાય. એવી રીતે જ્યારે આપણે લેમ્ડા બાય 2 લઈશું ત્યારે પાઈ આવશે, 3 પાઈ આવશે, 5 પાઈ આવશે, 7 પાઈ આવશે, અને આ વખતે cos phi નું મૂલ્ય કેટલું થઈ જશે બેટા? -1 થઈ જશે. તો અહીંયા બાદ બાકીમાં આવી જશે, તીવ્રતા ઘટી જશે. રાઈટ. અને I1 I2 સરખા હોય ને બેટા, I1 અને I2 એટલે બંને ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા સમાન હોય ને, તો અહીંયા તો 4I થશે પરિણામી તીવ્રતા, પણ જ્યારે વિનાશક વ્યતિકરણ વિચારશું ત્યારે થઈ જશે 0. ચલો આપણે આગળ જતા જોઈશું. રાઈટ. બંને તરંગો વચ્ચે કયા તફાવત છે? હા, અહીંયા S1 અને S2 અંતર D ની સરખામણીમાં S1Q અને S2Q સમાન નથી, પણ દરેક ઉદ્ગમ દ્વારા ઓકે કંપ વિસ્તાર લગભગ સમાન છે. આથી સહાયક વ્યતિકરણ રચાતા બિંદુ આગળ પ્રકાશિત તીવ્રતા 4I0 મળે. કીધું ને મેં, જો S1 અને S2 માંથી જે નીકળે છે ને I1 અને I2 ને સમાન, એટલે કે I0 લઈ લઉં તો I0 plus I0 plus 2 root I0 I0 એટલે કે 4I0 મળે છે. જ્યાં I0 દરેક તરંગની તીવ્રતા છે. અહીં પદ તફાવત શું છે? n લેમ્ડા થાય, તો સહાયક વ્યતિકરણ છે. પદ તફાવતના પદમાં જો n ની કિંમત 0 1 2 3 હોય ને, બરાબર છે, આ દરેક કેસમાં શું થાય બેટા? 4I0. પણ 0 લો તો શું કહેવાનું બેટા? આ 0 માટે શું કહેવાનું બેટા? મધ્યસ્થ અધિકતમ કહેવાનું. મધ્યસ્થ પ્રકાશિત શલાકા. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મધ્યસ્થ પ્રકાશિત છે એ આપણો હીરો છે, હીરો. આખું પિક્ચર છે ને, આખું પિક્ચર કોઈ પણ મૂવી હોય તો હીરોની સરાઉન્ડમાં ઘૂમતું હોય, હે ને? મૂવીમાં તમે જોવા જાઓ ને તો કોઈ પણ મૂવી લો તો હીરોને વધારે દેખાડવામાં આવે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે ને એ આપણો હીરો છે. S1 અને S2 છે ને એ સાઈડ હીરો છે. S1 અને S2 શું છે બેટા? સાઈડ હીરો છે. આટલું યાદ રાખજો. કારણ કે કોઈ પણ મૂવી હોય ને, તો જેમ કે આપણે હમણાં સિંઘામ 3 જોયું હોય તો આખું મૂવી છે ને આમ અક્ષય કુમારની આજુબાજુ ઘૂમતું હોય, પછી સાઈડ હીરો આવે. આમ કોણ આવે? તો કે ભાઈ હવામાં ही रखना है टाइगर को, टाइगर શ્રોફ આવે, સાઈડ હીરો છે. ક્યારેક ક્યારેક પિક્ચરમાં કામ લાગી જાય. ત્યારબાદ આવે સિમ્બા ભૈયા,
सिम्बा भैया बोले अरे भैया हम तो पिक्चर में है, किसी को पता नहीं है पिक्चर में कभी कभी आ जाता है पर है ना. પછી સુપર હીરો આવે, સુપર હીરો, અને સુપર હીરો થોડી વાર પછી આવશે. સુપર હીરોનું નામ છે આ જે સ્ક્રીન છે ને, સ્ક્રીન કે જ્યાં ભાત રચી અને ઉદ્ગમ વચ્ચેનું અંતર એ છે સુપર हीरो. मतलब मान लो कि अपना कौन है ये, अजय देवगन सुपर हीरो है भैया, है ना. पूरा मूवी यहाँ पे भी खेला गया. अक्षय कुमार नहीं, सॉरी, સ્ટાર્ટિંગમાં તો અજય દેવગન ને પછી હતું અક્ષય કુમાર. ક્યારેક ક્યારેક જોવા મળતો સુપર હીરો અક્ષય કુમાર, અને સુપર હીરો કોણ હતો? અજય દેવગન. થોડું મૂવી જોવામાં યાદ રાખવામાં ભૂલ પડી ગઈ. આ યાદ રાખો કે મૂવી એ ભૂલાઈ ગયું હતું. ચલો, હવે માનો કે અહીંયા આગળ 9.75 લેમ્ડા છે અને અહીંયા આગળ 7.25 લેમ્ડા છે. બંનેનો ફેરફાર કેટલો થાય? તો S1R અને S2R વચ્ચે તમે જોવા જાવ તો -2.5 લેમ્ડા, અથવા પદ તફાવતના મૂલ્યની દ્રષ્ટિએ લખું તો S1R અને S2R વચ્ચે 2.5 લેમ્ડાનો ડિફરન્સ છે. હવે આમ એકનું શૃંગ આવશે તો બીજાનું શું આવશે બેટા? ગર્ત આવશે, રાઈટ. અને પરિણામ સ્વરૂપ જો પદ તફાવત 5 લેમ્ડા છે તો પરિણામી તીવ્રતા શું બની જશે? તો પરિણામી તીવ્રતા ત્યાં આગળ 0 બની જાય. પણ અહીંયા આગળ લખ્યું છે જો સ્થાનાંતર 0 થશે, પરિણામી તીવ્રતા પણ શું થશે બેટા? 0 થશે. અને પરિણામી તીવ્રતા 0 થવાના કારણે, અને અહીંયા આગળ જો મેં તમને કીધું હતું, જો અહીંયા આગળ પદ તફાવત જે છે ને n+1/2 લખ્યું છે તો એની કિંમત 0 થી ચાલુ કરી, અને માઇનસ લખ્યું હોય તો એની કિંમત સુધી ચાલુ કરવાની 1 થી ચાલુ કરવાની. મેં કીધું ને બેટા કે ભૈયા मैं जिस बुक से उठा के लाया हूँ ये स्क्रीनशॉट, ऑब्वियसली थियरी હું લખાવું પણ એક્ઝેક્ટ બોર્ડ્સમાં કેવી રીતે લખવાની એ તો બોર્ડ્સની બુકમાંથી લેવી પડે ને. તો એમાંથી જ્યાંથી મેં ઉઠાવેલી થિયરી છે એક્ઝેક્ટલી, हाँ अपन एक्सेप्ट करता है ये चीज़ है कि एग्जैक्ट एनसीईआरटी જે થિયરી છે એનસીઈઆરટીમાંથી ઉઠાવેલી થિયરી, એ થિયરીમાં તમે જોવા જાવ કે આપણે બોર્ડ્સમાં કમ્પલસરી એ લાઈન લખવી પડશે, એ સ્ટેટમેન્ટ્સ લખવા પડશે, રાઈટ. તો એમાં તમને શું જોવા મળે છે? પ્લસ જોવા મળે છે. માઇનસ લખો તો શું કરવાનું? અહીંયા આગળ હાઇલાઇટ કરી દેવાનું જેથી તમારા માર્ક્સ ના કપાય. ઓકે, જે લેમ્ડા પદ તફાવત છે હું માઇનસમાં વધારે માનું છું, પ્લસ કરતાં પણ વધારે. હા સર. અને અહીંયા આગળ છે કળા તફાવત. કળા તફાવત શું છે? 2n+1 પાઈ. આ શું છે બેટા? કળા તફાવત છે બેટા. આ શું છે બેટા? કળા તફાવત. હા, આ કોના માટે છે બેટા? કળા તફાવત છે, રાઈટ. અને પદ તફાવતના પદમાં વિનાશક વ્યતિકરણની શરતો, જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગનો, ઓકે, પદ તફાવત 2n+1 λ/2, અહીંયા પ્લસ લખ્યું છે તો એની કિંમત 0 થી. શું કર્યું? પેલો 2 છે ને એ કોમન કાઢી લીધો, અહીંનો 2 કોમન કાઢો તો 2n+1 અને λ/2 થઈ જશે. એ જ લખ્યું છે બેટા. જ્યાં એની કિંમત 0 થી હોય તો તે બિંદુ પાસે તીવ્રતા 0 મળે, જેને વિનાશક વ્યતિકરણ કહેવાય, અને તીવ્રતા 4I0 મળે તો સહાયક વ્યતિકરણ કહેવાય. ઓકે, હા. અને આ જ કન્ડિશનમાં પદ તફાવત કળા તફાવતના સ્વરૂપે લખ્યું છે, બીજું કશું લખ્યું નથી. ક્લિયર છે બેટા અહીંયા સુધી? ચલો, અહીંયા સુધી કેટલા ક્લિયર છો? હા, અહીંયા ભૂલ છે ને? અહીંયા ભૂલ છે. કોપી પેસ્ટ કરવામાં આ પ્રોબ્લેમ, અહીંયા ભૂલ છે. (2n+1) જ આવે. હા, કળા તફાવત આને આવું લખવાની જરૂર જ નથી, અહીંયા ભૂલ જ છે, કાયદેસરની ભૂલ છે આ લોકોની. અથવા જવા દો, ખોટી વસ્તુ નહીં લખવાની. ચલો, હે ના? કળા તફાવત 2n+1 પાઈ હોય તો શું મળે છે બેટા? તીવ્રતા 0 મળે છે, વિનાશક વ્યતિકરણ બને છે. હવે એક બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન મારા હિસાબથી બોર્ડ્સમાં પૂછવો જોઈએ, રાઈટ. ક્વેશ્ચન શું છે? યંગના બે સ્લિટના પ્રયોગમાં, યંગનો બે સ્લિટનો પ્રયોગ કેવો હોય કે બે ઉદ્ગમ હોય S1 અને S2. યાદ રાખજો આ બંને ઉદ્ગમ કેવા હોય? આ બંને ઉદ્ગમ કેવા હોય? યાદ રાખજો આ S1 અને S2 બંને ઉદ્ગમ જે છે એ તમને કેવા જોવા મળી જશે? સુસંબદ્ધ ઉદ્ગમ હશે. મતલબ બંને વચ્ચે કળા તફાવત શું રહેતો હશે? સમાન રહેતો હશે. અહીંથી આ ફિગર,
આ બે અલગ અલગ તરંગ છે, રાઈટ. અને અહીંયા એક્ઝેડ વચ્ચે શું બને બેટા? એકચ્યુઅલી આવી રીતે સ્લીટ હશે. અને એકચ્યુઅલમાં પાછળથી અહીંયા ઉદ્ગમ હશે, જેનો ઉદ્ગમ સમાન કળાવાળો, હા, અહીંયા S1 ને S2 બનતું હશે. પણ આ બધું બતાવો કે ના બતાવો ચાલે, S1 ને S2 બતાવશો તો પણ ચાલશે. એક્ઝેડ વચ્ચે શું હોય? મધ્યસ્થ પ્રકાશિત શલાકા હોય. શું હોય બેટા? મધ્યસ્થ પ્રકાશિત શલાકા હોય, રાઈટ. મધ્યસ્થ પ્રકાશિત હોય. હવે સાંભળજો, અહીંયા એક્સ શું છે? આપેલ શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર. મેં કીધું ને મધ્યસ્થ પ્રકાશિત શલાકા આપણે અજય દેવગન છે, હે ના? આ અજય દેવગનનું કામ શું છે કે બધા જ અંતરને અજય દેવગન પાસેથી લેવાના. બધા કોની સરાઉન્ડમાં ઘૂમશે? અજય દેવગનની સરાઉન્ડમાં ઘૂમે. તો આ તમારો એક્સ છે. હવે એક્સ શું છે બોલો? કે અજય દેવગન છે. હું એક્ઝામમાં લખજો અજય દેવગન છે, હે ને? એવું ના લખતા લ્યા. તો આ મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર આ શું છે બેટા? એક્સ અંતર. અને એક્સ શું છે? આપેલ શલાકાથી અથવા આપેલ સ્થાનથી મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું અંતર. ઓકે, ચલો. હવે આ S1 અને S2, ચલો આ પાછળનો પોર્શન હું જનરલી હટાવી દઉં છું, ખાલી S1 અને S2 રાખું છું, થોડું સમજવામાં ઈઝી પડે. તો S1 અને S2 વચ્ચેનું અંતર એ D છે. તો D શું છે? S1 અને S2 વચ્ચેનું અંતર D બરાબર બે સ્લીટ વચ્ચેનું અંતર. ઉદ્ગમ એટલે ખરેખર સ્લીટ છે, તો બે સ્લીટ વચ્ચેનું અંતર છે. બે સ્લીટ વચ્ચેનું અંતર છે. ડી શું છે? હા, કેપિટલ ડી શું છે? સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. હા, હવે બેઝિકલી આ વ્યતિકરણ ભાત રચાવવા માટે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સૂક્ષ્મ હોવું જોઈએ. અને એની રિસ્પેક્ટમાં અંતર વધુ હોવું જોઈએ. એટલું ધ્યાન રાખજો. ક્લિયર છે બેટા? ઓકે. હવે મધ્યમાંથી એક રેખા કાઢું છું. રેખા, આમ તો બહુ રેખા ના કરાય. એક રેખા કાઢી, ચલો, હે ને? અને એક લંબ રેખા અહીંથી કાઢી. હવે સાંભળજો, આ S1P છે, આ S2P છે. પણ તમને ખબર છે લંબ રાખતા આ લંબ છે, આ D અંતર છે, રાઈટ. અહીંયા થીટા, તો લગભગ આ પણ થીટા જ બને. તો તમને ખબર છે આ થઈ ગયું S1P જેટલું અંતર. તો આજે આટલું અંતર બચ્યું ને એ કેટલું થાય ખબર તમને? S1P માઇનસ S2P થાય. કેટલું થાય બેટા? S1P માઇનસ S2P થાય. આટલું અંતર, બચેલું અંતર કેટલું થાય બેટા? S1P માઇનસ S2P થાય. ઓકે, ચલો. તો હવે આ S1P માઇનસ S2P છે, અહીંયા થીટા છે, તો અહીંયા પણ થીટા છે. હવે સાંભળજો, અહીંયા થીટા છે, તો સાઇન થીટા બરાબર શું લખાય? ચલો આકૃતિ પરથી સાઇન થીટા બરાબર શું લખાય? તો કે S1P માઇનસ S2P માઇનસ S1P, S2P માઇનસ S1P થશે. 2 માઇનસ 1 આવશે. અહીંયા S1 છે, અહીંયા S2 છે, તો S2P માઇનસ S1P થશે છેદમાં D. D શું છે? બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. તો S2P માઇનસ S1P બરાબર શું થઈ ગયું બેટા? D સાઇન થીટા. શું થઈ ગયું બેટા? D સાઇન થીટા થઈ ગયું. શું થઈ ગયું બેટા? D સાઇન થીટા થઈ ગયું. S1P માઇનસ S2P બરાબર શું થઈ ગયું બેટા? D સાઇન થીટા થઈ ગયું. શું થઈ ગયું બેટા? D સાઇન થીટા.
અહીંયા પણ થીટા છે. હવે મને એમ કહો કે S1P અને S2P વચ્ચેનું અંતર, S1 અને S2 ની વચ્ચેનું અંતર સૂક્ષ્મ હોય, S1 અને S2 વચ્ચેનું અંતર સૂક્ષ્મ હોય તો sin થીટા એપ્રોક્સ શું કહેવાય? થીટા કહેવાય. જો S1 અને S2 વચ્ચેનું અંતર સૂક્ષ્મ હોય, S2 વચ્ચેનું અંતર ઓછું હોવાથી sin થીટા એપ્રોક્સ શું બની જશે? થીટા એપ્રોક્સ tan થીટા. પણ જો સાંભળજો, હવે અહીંયાથી tan થીટા વિચારો તો અહીંયા આ થીટા છે, તો tan થીટા વિચારો તો સાબા છેદમાં પાબા આ ડી અંતર, તો સાબા છેદમાં પાબા એટલે શું? તો કે ભાઈ આ x બાય ડી, તો tan થીટા શું બની જાય? તો sin થીટા એપ્રોક્સ tan થીટા, that will be approx x by d. આ કિંમતને સમીકરણ 1 માં લખતા, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં લખતા, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં લખતા, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમી 2 ની કિંમત સમી 1 માં મૂકતા, S2P માઇનસ S1P ઇક્વલ ડી તો હતું જ અને x બાય કેપિટલ ડી, તો બરાબર પદ તફાવતનું સૂત્ર. તો પદ તફાવતનું સૂત્ર હવે કોના ફોર્મમાં આવી ગયું? x d અને કેપિટલ ડી ના સ્વરૂપે આવી ગયું. ક્વેશ્ચન શું હતો? એ જ હતો ને. યંગના બે સ્લીટના પડદામાં કોઈ પણ બિંદુએ પદ તફાવતનું સૂત્ર x d અને કેપિટલ ડી ના સ્વરૂપે લખવું. તો બેટા એ જ તો આપણે સાબિત કર્યું, એ જ તો બેટા આપણે સાબિત કર્યું, રાઈટ. હવે અહીંથી વધુ શું પૂછાઈ શકે? તો અહીંયાથી વધુ પૂછવા માટેના દાખલાઓ પૂછવા માટેના સૂત્રો અથવા MCQ માટેના સૂત્રો છે સ્લીટની પહોળાઈની, શલાકાની પહોળાઈ. આના સિવાય બીજું શું પૂછાય? શલાકાની પહોળાઈ. તો યાદ રાખજો, શલાકાની પહોળાઈ બીટાનું સૂત્ર છે લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. આ એક સમીકરણ છે જે દાખલાઓમાં તમને કામ લાગી શકે છે YDSC માંથી. પછી આની સિવાય તમને દાખલાઓમાં કયું સૂત્ર કામ લાગી શકે છે એને પણ જરા સમજી લઈએ. તો બે ક્રમિક દાખલા અથવા MCQ, બેઝિકલી હું MCQ માટે કહું છું. પ્રકાશિત શલાકા અથવા ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એ પણ બીટા જેટલું જ હોય, એટલે કે લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. લેમ્બડા શું છે? વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ. લેમ્બડા શું છે? વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ. તો આ ક્વેશ્ચન છે. વ્યતિકરણમાં બેઝિકલી થાય છે શું? તો વ્યતિકરણ એટલે તીવ્રતાનું રીડિસ્ટ્રીબ્યુશન છે અથવા ઉર્જાનું રીડિસ્ટ્રીબ્યુશન છે, યાદ રાખજો, અથવા કંપ વિસ્તારનું રીડિસ્ટ્રીબ્યુશન છે. હંમેશા આ વસ્તુનું યાદ રાખજો કે વ્યતિકરણ ખરેખર આ વસ્તુ છે. વ્યતિકરણમાં આ સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હવે છે વિવર્તન. વિવર્તન અને વ્યતિકરણ કઈ રીતે અલગ પડે સૌથી પહેલા એ સમજીએ. વ્યતિકરણમાં કેટલી શીટો હતી? 2 શીટો હતી. વિવર્તનમાં માત્ર 1 શીટ છે. તો સ્લીટ કેટલી છે? વ્યતિકરણમાં 2 સ્લીટ છે અને વિવર્તનમાં 1 સ્લીટ છે. તમે ઘણી બધી વાર એવું જોયું હશે, કે તમારું ઘર હોય ને એમાં દરવાજો હોય અને દરવાજાની નીચે એકદમ નાની તિરાડ હોય. જો એક બાજુ લાઇટ ચાલુ રાખવામાં આવે અને બીજી બાજુ લાઇટ બંધ કરીને જ્યારે જોવામાં આવે ને તો એ તિરાડમાંથી પ્રકાશ ફેલાતો દેખાય. આ ઘટના જે છે ને એ ઘટના એટલે વિવર્તન. મતલબ અડચણ પાસે પ્રકાશ થોડો વાંકો વળે છે. અડચણ પાસે પ્રકાશ થોડો શું બને છે બેટા? વાંકો વળે છે. અને આ ઘટનાને શું કહેવાય? વિવર્તન કહેવાય. મતલબ અડચણ પાસે પ્રકાશનો વાંકા વળવું, આ ઘટનાને શું કહીશું આપણે? વિવર્તન કહીશું. વિવર્તનની સમજૂતી આપીશું અને વિવર્તનની સમજૂતી સાથે એના સંપૂર્ણ કન્સેપ્ટ કે ક્યાં સહાયક વ્યતિકરણ થાય, વ્યતિકરણની હવે વિવર્તન કહીશું. તો ક્યાં વિવર્તન ભાટ કેવી રચાય બેટા?
એકદમ બ્રાઇટ રચાય. બ્રાઇટ એટલે પ્રકાશિત હોય કે આ પ્રકાશિત હોય. વ્યતિકરણમાં દરેક પ્રકાશી શલાખાની તીવ્રતા સમાન હતી. વિવર્તનમાં સમાન છે કે નહીં એ ચેક કરીશું. વ્યતિકરણમાં જે તીવ્રતા 0 બને તો એકદમ કાળી લાઈન હોય, ત્યાં અપ્રકાશિત તો સંપૂર્ણ અપ્રકાશિત હતું. વિવર્તનમાં અપ્રકાશિત સંપૂર્ણ અપ્રકાશિત છે કે નહીં એવું પણ ચેક કરશું. આ ઘટનાને વધુમાં તમારે જોવી હોય ને તો તમારે છે ને એક ટોર્ચ લેવાની, જૂની ટોર્ચ. જૂની ટોર્ચ છે ને આમ આવી મળતી, એલઈડી વાળી ટોર્ચ નહીં, બલ્બ વાળી ટોર્ચ આવતી, આમ આવી આવા શેપની આમ ટોર્ચ હોતી હતી. અહીંયા બલ્બ હોય, અહીંયાથી આમ પ્રકાશ પડતો હોય, ફેલાતો હોય. અને આ પ્રકારનો જે પ્રકાશ ફેલાતો અહીંયા આગળ જાડા જાડા પાવર નાખવાના અને દિવાલ પર પાડવાના. તો દિવાલ પર પાડો તો તમને કેવું જોવા મળે ખબર છે? વચ્ચે એકદમ મોટું ધાબુ જોવા મળે અને એની આગળ છે ને આમ ગોળ ગોળ લાઈનો દેખાશે. મને આ જોવાની બહુ મજા આવતી. અહીંયા છે થોડીક બ્લેક લાઈન હોય, પછી આમ બ્રાઇટ લાઈન આવે, પછી પાછી બ્લેક આવે, પછી બ્રાઇટ આવે. આવું તમે જોયું હશે, રાઈટ? ના જોયું હોય તો રાત્રે ટ્રાય કરજો. હવે આ ટોર્ચ એટલે મોબાઈલની ટોર્ચની વાત જરાય નહીં થતી, રાઈટ? મોબાઈલ ટોર્ચની વાત જરાય નથી થતી. ઓકે, તો આ વસ્તુનું તમારે થોડું ધ્યાન રાખવાનું છે. આ પ્રકારની ટોર્ચ તમારે વાપરવાની છે, રાઈટ? અને એ ટોર્ચને આપણે મૂકવાની છે. ક્લિયર છે ભૈયા સુધી? ભૈયા યહાં તક ક્લિયર है કે નહીં है? નથી ક્લિયર? ક્લિયર કરાવું છે? ઓકે, ચલો હવે શું છે? એક જ સ્લીટ છે. હવે શું થાય? ધારો કે એક રંગી પ્રકાશ આવી રહ્યો છે. ધારો કે એક રંગી પ્રકાશ આવી રહ્યો છે. ધારો કે એક રંગી પ્રકાશ અહીંયા આગળ આવી રહ્યો છે. હવે આ પ્રકાશ જ્યારે અડચણ પાસે આવે છે ત્યારે સહેજ વાંકો વળીને જાય છે. અડચણ પાસે આ પ્રકાશ શું થાય છે બેટા? સહેજ વાંકો વળીને જાય છે. અને જ્યારે સહેજ વાંકો વળીને જાય છે ને ત્યારે આપણે એને શું કીધું? વિવર્તન પાથ કહી દીધી. શું કહી દીધું બેટા? વિવર્તન પાથ. અડચણ પાસે પ્રકાશ સહેજ વાંકો વળીને જાય છે. હવે અહીંયા આગળ તમે જોવા જાઓ, કોઈ બિંદુએ કોઈ સ્થાને અહીંયા કોઈ જગ્યાએ આ બધા, હવે આ જે તરંગો છે એ સહેજ વાંકા વળે છે. આ સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે પણ વર્તે એવું આપણે જાણીએ છીએ, હે ને? કોઈ પણ બિંદુ અથવા સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. કોણ કહી ગયું? હાઇગેન્સ ભૈયા કહી ગયે. તો હવે અહીંયાથી હજારો તરંગો નીકળતા હોય અને એ પણ અહીંયા આગળ કોઈ પડદા પર, અને પડદો કહીએ, ભેગા થાય તો પહેલું બિંદુ અને છેલ્લું બિંદુ, તો આ S1 અને આ S2 કહી દેવાનું. અને અહીંયા આગળ કોઈ P બિંદુ કહી દેવાનું, જ્યાં બધા આ તરંગો ભેગા થતા હોય. તો જ્યાં ભેગા થાય છે ત્યાં શું રચાય છે, હે ને? અને એક્ઝેક્ટ સામે શું થાય? એક્ઝેક્ટ સામે શું થાય? તો કે ભાઈ મધ્યસ્થ પ્રકાશી શલાખા રચાય. કઈ રીતે રચાય? આ કન્ડિશન્સને જે સમજવાની છે ને એ વિવર્તન ભાત છે. તો સૌથી પહેલા આપણે એકવાર ફિગર જોઈએ એનસીઆરટીની. શું થાય છે? તો આ થીટા ખૂણે સહેજ વાઘા વળીને આગળ વધે છે. પી બિંદુ P તરફ જાય છે, એટલે કોઈ બિંદુએ ભેગા થવાના છે, રાઈટ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક રંગી પ્રકાશનો અહીંયા બહિર્ગોળ લેન્સથી છે એટલે આ પ્રકાશ શું થઈ ગયા બેટા? એકદમ સીધા થઈ ગયા હતા. મેં કીધું ને સીધા પ્રકાશ આવે છે. ક્યાં મૂકી દીધા? આ ઉદ્ગમને ક્યાં મૂકી દીધો બેટા? તો કે ભૈયા લેન્સના F પર મૂકી દીધો. F એટલે શું? મુખ્ય કેન્દ્ર. કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકી દીધો છે, રાઈટ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક રંગી પ્રકાશનો એક બહિર્ગોળ લેન્સ નું મુખ્ય કેન્દ્ર પર રાખતા તેમાંથી બહાર આવતા તરંગો સમાંતર હોય છે. મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે અને સમતલ તરંગ અગ્ર મળે. સમતલ એટલે સીધી રેખા વાળું. પણ જેવું ક્યાંથી પસાર થયું બેટા? અડચણમાંથી પસાર થયું, થોડા વાંકા વળી ગયા, રાઈટ? તો હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર સ્લીટ પર સમતલ તરંગગ્રહના બધા જ બિંદુઓ स्वतंत्र एवं स्वयं उद्गम तरीके वर्ते. भैया हाइगेन्स से बोला था ना, वही बात की गई. अरे પોતાની આસપાસ શું બનાવે? તો કે ભૈયા આ પોતાની આસપાસ ગોળાકાર તરંગગ્રહ બનાવે અને આ ગોળાકાર તરંગગ્રહમાંથી હજારો તરંગો નીકળતા હોય. તો એ જે હજારો તરંગો છે ને અહીંયાથી આમ જતા હોય, આમ જતા હોય, આમ જતા હોય, આમ જતા હોય, આમ જતા હોય. અહીંયાથી પણ હજારો તરંગો છે ને એ અલગ અલગ બિંદુએ નીકળતા હોય, હે ને? અહીંયાથી બીજો તરંગ,
ત્યાંથી હજારો તરંગો અલગ અલગ ડાયરેક્શનમાં જતા હશે અને નીચે છે ત્રીજો તરંગ, એના પણ તરંગો અલગ અલગ ડાયરેક્શનમાં જતા હશે. તો સ્ક્રીન પર એક બિંદુ એવું મળશે કે આ બધા તરંગો ભેગા થવાના છે. હે ને, આ સમજ માટેની ફિગર હોય અને આ ફિગર તમારે સમજવાની ને લખવાની હોય. તો હવે થાય શું? પરિણામે પડદા પર એક્ઝેક્ટ સામે તમને શું જોવા મળે છે? પડદા પર એક્ઝેક્ટ સામે તમને વધુ તીવ્રતાવાળો પ્રકાશ જોવા મળે. પછી જેમ જેમ આગળ જાઓ એમ તીવ્રતા ઘટતી જાય. વચ્ચે તમને 0 તીવ્રતા પણ જોવા મળતી હશે. આ 0 તીવ્રતાનો મતલબ શું છે? તો અહીંયા છે મધ્યસ્થ અધિકતમ. તમે ધ્યાનથી જોશો ને તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અને બાકી બધાની પહોળાઈ ઓછી જોવા મળશે. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ વધારે હોય અને બાકી બધાની નાની હોય, સમાન હોય પણ નાની હોય. હે ને, તો મધ્યસ્થ અધિકતમ સિવાયની બાકી બધાની પહોળાઈ સમાન પણ નાની હશે. મધ્યસ્થ અધિકતમ કરતા અડધી હોય છે. આ જોવા મળે છે. રાઈટ, ચલો આગળ વિચારીએ. સહાયક વ્યતિકરણ રચાય છે એ સી બિંદુ પ્રકાશિત થાય જ્યારે મધ્યસ્થ અધિકતમ કહે છે. જ્યાં શું કહેવાય બેટા? પ્રકાશ થાય છે ત્યારે મધ્યસ્થ અધિકતમ બને, જે પ્રથમ આકૃતિમાં દર્શાવ્યું છે. મધ્યસ્થ અધિકતમ માટે શરત છે થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી. પદ તફાવતનું શું? ઓકે, પણ શૂન્ય હોવા જોઈએ. મધ્યસ્થ અધિકતમ માટે પદ તફાવત શું હોવો જોઈએ? શૂન્ય. પણ કોનો પદ તફાવત શૂન્ય બેટા? એને પણ સમજવાની કોશિશ કરીએ. તો આ પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ માટે આ પદ તફાવત 0 છે. હે ને, પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુનો પદ તફાવત 0 છે. ધ્યાન રાખજો, પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનો પદ તફાવત 0 લેવામાં આવે છે. એટલે બંને કોર્નર પર, ટોચ પરના અંતર માટેની વાત છે. ચલો, હે ના, પદ તફાવત માટેની ગણતરી આપણે કરવાની છે. પણ એની પહેલા મધ્યસ્થ અધિકતમ કોને કહેવાય? તો મધ્યસ્થ અધિકતમ જો સ્લિટની પહોળાઈ શું હોય? ln બરાબર a હોય. એટલે હવે આપણે ફિગરને ફરી ડ્રો કરીએ. આ ln બરાબર શું હોય બેટા? a હોય. રાઈટ. પડદાથી સ્લિટનું અંતર કેપિટલ D હોય. આ પડદો, આ અંતર શું છે બેટા? કેપિટલ D છે. હવે શું થાય છે? મધ્યરેખા છે. રાઈટ. તો હવે પહેલા બિંદુથી જે પ્રકાશ આવ્યા હતા, કયા બિંદુ પ્રકાશ આવ્યા હતા? યસ, પહેલા છેલ્લા બિંદુ જે સમાંતર પ્રકાશ આવ્યા હતા, એ પ્રકાશ હવે અહીંથી ક્યાં મૂળવાના છે? ભેગા થવાના છે મધ્યમાં. એ પ્રકાશ ક્યાં ભેગા થવાના છે? મધ્યમાં. એ પ્રકાશ ભેગા થયા મધ્યમાં. અલગ અલગ પ્રકાશ નથી બેટા, એક જ રંગી પ્રકાશ છે, એક સરખા પ્રકાશ મધ્યમાં ભેગા થાય છે. રાઈટ. તો હવે શું છે? એ હોય અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર D હોય. પરનું બિંદુ C એવું છે કે જે એલએનના લંબ દ્વિભાજક પર પડતું C બિંદુ છે. રાઈટ. C બિંદુ શું છે બેટા? એલએનના લંબ દ્વિભાજકને સમાંતર બિંદુ છે. રાઈટ. અને જ્યાં L અને M ના M બિંદુ સાથે તેને બનાવેલો કોણ શું છે બેટા? શૂન્ય છે. એટલે કે સ્લિટ પરના બધા જ કણોમાંથી ઉદ્ભવતા તરંગ પદ તફાવત શું જોવા મળે છે? શૂન્ય જોવા મળે. तो सहायक व्यतिकरण रचाय. हाँ, विवर्तन में भी व्यतिकरण है. विवर्तन में भी क्या है? व्यतिकरण. के બધા ગૌણ તરંગ અગ્રો જે હતા એ શું કરે છે બેટા? અથવા ગૌણ ઉદ્ગમ હતા એના પ્રકાશ મધ્યમાં શું રચે છે? સહાયક વ્યતિકરણ રચે છે. પરિણામે મહત્તમ તીવ્રતા મળે છે. પરિણામ મધ્યસ્થ અધિકતમ કહે છે, જે પ્રથમ આકૃતિમાં દર્શાવ્યું છે. પ્રથમ આકૃતિ મેં જે બનાવી છે એ આકૃતિમાં દર્શાવ્યું છે. એવું યાદ રાખજો. ઓકે, ચલો. મધ્યસ્થ અધિકતમની શરતમાં થીટા બરાબર 0 એટલે કે પદ તફાવત બરાબર શું હોય છે? 0 હોય નહીં, કળા તફાવત પણ 0. પદ તફાવત પણ 0, કળા તફાવત પણ 0. પદ તફાવત માટે ધારો કે પડદા પર P બિંદુ આગળ વ્યતિકરણને MC રેખા માટે થીટા ખૂણો રચે. M એટલે મધ્ય બિંદુ અહીંયા લઈ લઈએ. M અને C શું રચે બેટા? થીટા ખૂણો રચે છે. ઓકે, ચાલો. તો હવે બંને વચ્ચે પદ તફાવતનું હવે સાંભળો. હવે મધ્યસ્થ સહાયક કોઈ બીજું બિંદુ લઈએ. અહીંયા મધ્યસ્થ અગેન આ મૂવી બીજું છે અને એમાં પણ હીરો છે બેટા અજય દેવગન. રાઈટ.
અને અહીંયા આગળ કોઈ બિંદુએ આપણે શું રચવાનું છે બેટા? હા, સલાખાની ભાત રચવાની છે. પ્રકાશ એનો એ જ કલરનો છે, પણ સમજવા માટે મેં અલગ કલર લીધો હતો. હવે એ પણ બદલી નાખું. રાઈટ. તો મધ્યસ્થ અધિકતમથી ધારો કે આ અંતર શું છે બેટા? એક્સ છે. સિમિલર એક્સ અંતર. તો હવે અહીંયા આગળ પદ તફાવત કેટલો? તો અહીંયા આગળ લંબ દ્વિભાજક ડ્રો કરવામાં આવ્યો. અને પ્રથમ અને અંતિમ બિંદુ વચ્ચે જો લેમડા જેટલો પદ તફાવત હોય, 2 લેમડા જેટલો પદ તફાવત હોય, 3 લેમડા જેટલો પદ તફાવત હોય, તો શું થાય? અહીંયા સહાયક વ્યતિકરણો રચાય કે વિનાશક વ્યતિકરણો રચાય? વિનાશક વ્યતિકરણ રચાય. જ્યારે પદ તફાવત લેમડા હોય ત્યારે વિનાશક વ્યતિકરણો રચાય છે, કેમ કે પહેલા અડધો ભાગ અને બીજો અડધો ભાગ એકબીજાનો વિરોધ કરે. પરિણામ સ્વરૂપ અહીંયા વિનાશક રચાય. અને વિનાશક વ્યતિકરણ રચાતા આવા કેસમાં જ્યારે પદ તફાવત લેમડા હોય, મને ખ્યાલ છે વિવર્તનમાં આપણે શું કીધું? જ્યારે પદ તફાવત લેમડા ત્યારે સહાયક વ્યતિકરણ. ના, આવું કીધું હતું વ્યતિકરણમાં. અને વિવર્તનમાં મેં એવું કીધું કે જ્યારે પદ તફાવત લેમડા છે ત્યારે વિનાશક વ્યતિકરણ છે. ઊંધું છે. વિવર્તનમાં લેમડા એ પદ તફાવતે અપ્રકાશિત રચાય અને વ્યતિકરણમાં લેમડા એ સહાયક વ્યતિકરણ રચાય. બંનેની કન્ડિશન્સ ઉલટી છે, યાદ રાખજો. તમને જો આ સેમ ક્વેશ્ચન પૂછાય તો તમારે આ બધું લખવાની બદલે અહીંયા આગળ તમારે અટકી જવાનું હોય છે. પણ હવે આપણે આની સમજમાં આ બધી વસ્તુ આપણે શોધવાની કીધી છે, જે એકચ્યુઅલી એનસીઆરટીમાં તો સીધે સીધા સૂત્રો લખી નાખ્યા છે, પણ સાબિતી આપણે થોડી આપી દઈએ. રાઈટ. તો એમસી રેખાને થીટા બિંદુએ રચે તો કળા તફાવત કાટકોણ ખૂણા પરથી પણ આપણે વિચારીએ તો થીટા બરાબર શું થાય? સાઇન થીટા બરાબર NQ upon NL. NQ upon NL. NQ upon NL. L બિંદુ. સાઇન થીટા અહીંયા થીટા. NQ upon NL. NQ upon NL. સાઇન થીટા બરાબર અહીંયા પણ થીટા. યાદ રાખજો. રાઈટ? હે ને? ચલો, પદ તફાવત શું થઈ જશે બેટા? અહીંયા આગળ અગેન સિમિલરલી એ સાઇન થીટા જોવા મળશે. ન્યૂનતમ સ્થાન પર શું હશે? પદ તફાવત n લેમડા હશે. જો ન્યૂનતમ સ્થાન, ન્યૂનતમ એટલે અહીંયા આગળ વિનાશક વિચારવાનું, અપ્રકાશિત શલાકા વિચારવાનું. રાઈટ. લેમડા અને પ્રથમ ક્રમનું ન્યૂનતમ રચાય છે અને પી બિંદુએ રેખા કાટકોણ ત્રિકોણ. તો લેમડા બરાબર શું આવી ગયું? એ સાઇન થીટા 1 હોય તો પ્રથમ ક્રમનું શરત, દ્વિતીય ક્રમ માટે 2 લેમડા. ઇન શોર્ટ n લેમડા માટે વિવર્તન શું થઈ ગયું બેટા? એ સાઇન થીટા. તો પદ તફાવત બરાબર n લેમડા કોના માટે? ન્યૂનતમ માટે. અને n+1 લેમડા બાય 2 કોના માટે? તો કે ભૈયા મહત્તમ માટે. પણ અહીંયા આગળ ન્યૂનતમ માટે દિશાનું સૂત્ર છે કે ભાઈ થીટા ઘણો નાનો હોય છે, તો સાઇન થીટા પ્લસ થીટા લઈએ તો થીટા બરાબર શું? n લેમડા બાય a. ગૌણ અધિકતમનું સ્થાન, અધિકતમનું સ્થાન શું હશે બેટા? કે જ્યાં પદ તફાવત લેમડા બાય 2, 3 લેમડા બાય 2, 5 લેમડા બાય 2 હોય, એટલે કે n+1 લેમડા હોય અથવા 2n+1 લેમડા બાય 2 હોય, ત્યાં શું રચાશે બેટા? ન્યૂનતમ રચાશે કે અધિકતમ? તો કે અધિકતમ રચાશે અહીંયા આગળ. રાઈટ. એટલું ધ્યાન રાખવાનું છે. પછી થીટા બરાબર તો એ સિમિલરલી વસ્તુ બનાવી છે સાઇન થીટા, હે ને? હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો તફાવત શું? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ બંને વ્યતિકરણ છે અને વિવર્તન છે, તો આનો તફાવત તો શું કંઈક તો હોવો જોઈએ ને બેટા? હા. એકમાં શું છે? દરેક શલાકાની પહોળાઈ કેવી છે? સમાન છે, હે ને? વ્યતિકરણ. ચલો, વ્યતિકરણમાં શું આવે? વિવર્તન. દરેક શલાકાની પહોળાઈ કેવી? સમાન. દરેક શલાકાની પહોળાઈ સમાન. પહોળાઈ સમાન. અહીંયા આગળ દરેક શલાકાની પહોળાઈ સમાન નથી. અહીંયા પ્રકાશિત સંપૂર્ણ પ્રકાશિત છે, અપ્રકાશિત સંપૂર્ણ અપ્રકાશિત છે. પ્રકાશિત સંપૂર્ણ પ્રકાશિત, પ્રકાશિત સંપૂર્ણ પ્રકાશિત, અપ્રકાશિત સંપૂર્ણ અપ્રકાશિત. પણ અહીંયા એવું હોતું નથી. નેક્સ્ટ તફાવત જોવા જઈએ
તો દરેક પ્રકાશિતની શલાકા દરેક પ્રકાશિતની તીવ્રતા સમાન. અહીંયા દરેક પ્રકાશિતની તીવ્રતા સમાન નથી જોવા મળતી. અહીંયા 2 સ્લેટ વપરાય છે, અહીંયા 1 સ્લેટ વપરાય છે. તો ચલો તફાવતને થોડા સ્વરૂપે લખીએ. તે જુદા જુદા સુસંબદ્ધ ઉદ્ભવતા હોય છે. રાઈટ. અહીંયા એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગ છે. અહીંયા શું છે? 2 ઉદ્ગમ છે, એટલે 2 જુદા જુદા સુસંબદ્ધ ઉદ્ગમ અને ઉદ્ભવતા તરંગોનું સંપાતીકરણના કારણે રચાય છે. આ સ્ટેટમેન્ટ જો. અને અહીંયા શું છે? એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગમાં ઉદ્ભવેલા તરંગોના સંપાતીકરણથી રચાય છે. રાઈટ. હવે શું છે? પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ વ્યતિકરણ શલાકોની પહોળાઈ સમાન હોય છે. જ્યારે વિવર્તન શલાકામાં સમાન હોતી નથી. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ ને બાકી બધાની. જ્યારે પછીના ક્રમ વધતા મળતી અધિકતમ ન્યૂનતમની પહોળાઈ ક્રમશઃ ઘટતી જાય છે. ઓકે, સૂત્રની દ્રષ્ટિએ સમાન છે, પણ બાકી ક્રમશઃ ઘટતી જાય છે. બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા સમાન હોય છે. બધી મધ્યસ્થ અધિકતમની સૌથી વધુ અને બાકી બધાની ક્રમશઃ ઘટતી જાય છે. રાઈટ. અપ્રકાશિત વ્યતિકરણમાં સંપૂર્ણ અપ્રકાશિત હોય છે. અપ્રકાશિત વિભાગમાં સંપૂર્ણ અપ્રકાશિત હોતો નથી, થોડો પ્રકાશ પણ જોવા મળે છે. તો આ ડિફરન્સ છે. માલસ. તમે ચશ્મા પહેરતા હશો, ઘણા બધા છોકરાઓને ઘણા બધા લોકોને તમે જોયું હશે, રાત્રે વ્હીકલ ચલાવતા હોય ને તો વ્હાઈટ ગ્લાસ ચશ્મા પહેરે. જેને ચશ્મા ના હોય ને એ લોકો પહેરે. કેમ? ધૂળ ના જાય એટલે ના. બેઝિકલી સામેથી જ્યારે પ્રકાશ આવે ને આંખમાં, તો એ અધ્રુવીભૂત પ્રકાશ હોય. હવે એ અધ્રુવીભૂત પ્રકાશમાં તરંગો જુદી જુદી અને અલગ અલગ દિશામાં દોલન કરતા હોય. પણ આ જુદી જુદી કક્ષામાં દોલન કરતા જ્યારે કિરણો આપણી આંખમાં જાય ને તો આંખ એકદમ અંજાઈ જાય. આપણને એમ થાય કે કશું દેખાતું જ નથી, એમ એકદમ અંધારા આવી જાય. હે ને? અચાનક તમે ઘણી બધી વાર જોયો હશે, મૂવીઓમાં જોયું હશે, ટીવીમાં જોયું હશે કે ખટારાની ફોક લાઇટ છે ને ગાડીવાળાના આંખમાં પડે અને ગાડીવાળો સીધો ખટારામાં ઘૂસી જાય. આવું જોયું હશે. જોયું છે ને? યાદ આવે જ ને? એક્ઝેક્ટલી. તો એ અધ્રુવીભૂત પ્રકાશ છે અને આ પ્રકાશ આપણી આંખને વ્યવસ્થિત દેખાવા દેતો નથી. આને ધ્રુવીભૂત કરવો પડે. અને ધ્રુવીભૂત કરવા માટે માલસે ટુર્મેરિંગ પ્લેટ વાપરી. કઈ પ્લેટ વાપરી બેટા? ટુર્મેરિંગ પ્લેટ વાપરી. અને 2 પ્રિઝમ, 2 પ્લેટ વાપરી. એમાં એકને કીધું પોલોરાઇઝર અને બીજાને કીધું એનાલાઇઝર. શું કીધું બેટા? એકને કીધું પોલોરાઇઝર અને બીજાને કીધું એનાલાઇઝર. પોલોરાઇઝર શું કરે? અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત કરવાનું કામ કરે. પોલોરાઇઝર શું કરે બેટા? અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત કરવાનું કામ કરે. ચલો, પોલોરાઇઝર શું કરે બેટા? અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત કરવાનું કાર્ય કરે છે. આ છે પોલોરાઇઝર. ઓકે. અને પોલોરાઇઝર પછી છે એનાલાઇઝર. એનાલાઇઝર શું કરે? અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતામાં પણ ઘટાડો કરે. સોરી, ધ્રુવીભૂત પ્રકાશ જેવા બની ગયો છે એની તીવ્રતામાં પણ ઘટાડો અથવા વધારો કરે. એની તીવ્રતાનું મેજર કરવાની કોશિશ કરે કે ભાઈ હા ધ્રુવીભૂત છે કે નથી, એ કન્ફર્મેશન માટે એનાલાઇઝરનો યુઝ થાય છે. ઓકે. તો બેઝિકલી માલસે શું કર્યું બેટા? 2 ટુર્મેરિંગ પ્લેટ વાપરી. ટુર્મેરિંગ પ્લેટનું કામ શું છે? તેની દગ અક્ષને સમાંતર. ટુર્મેરિંગ પ્લેટ કેવી હોય એ પણ જોઈ લઈએ એકવાર. આ ટાઈપની ટુર્મેરિંગ પ્લેટ હોય અને આ એની દગ અક્ષ હોય. હવે આ જે દગ અક્ષને સમાંતર જેટલા કિરણો આવે ને એને પસાર થવા દે. આ દગ અક્ષને સમાંતર કિરણોને પસાર થવા દે અને એને લંબ કિરણોનું શોષણ કરી લે. એના લંબ કિરણોનું શોષણ કરી લે. આ છે બેટા ટુર્મેરિંગ પ્લેટ, જેને આપણે પોલોરાઇઝર કહેવાના છે. અને એને અમુક ખૂણે, એના અમુક ખૂણે શું કરવામાં આવે સમજીએ. આ ટુર્મેરિંગ પ્લેટ છે, આ એના અમુક ખૂણે, એટલે આ બીજી ટુર્મેરિંગ પ્લેટને કંઈક આવી રીતે લગાવી દેવામાં આવે. શું થાય એ સમજીએ. આ ટુર્મેરિંગ પ્લેટની દગ અક્ષને ખેંચી
આ ટુર્મેરિંગ પ્લેટની દગ અક્ષને ખેંચી, એ કોઈ જગ્યાએ ભેગી થતી હશે, એના ખૂણાને કહી દીધું આપણે થીટા ખૂણો. અહીંથી જ્યારે તીવ્રતા પ્રસાર થાય અને ધ્રુવીભૂત પ્રકાશ જે છે તેનો કંપ વિસ્તાર ધારો કે A0 અને તીવ્રતા I0 છે, તો એ શું થવા દે? હવે જેટલા કિરણો આવે છે એ બધા કિરણો આને સમાંતર આવે છે, આ અક્ષને દગ અક્ષને સમાંતર આવતા હોય, તો જે દગ અક્ષને સમાંતર આવતા કિરણો છે એનો માત્ર કયો ભાગ? તો બીજી દગ અક્ષ એટલે કે એનાલાઇઝરની દગ અક્ષને સમાંતર બહાર નીકળે. એટલે હવે જે કિરણો બહાર નીકળે એ માત્ર આવા જ નીકળે, રાઈટ. તો થયું શું? ધારો કે અહીંયા થીટા, તો અહીંયા પણ થીટા, તો અહીંયા જે કંપ વિસ્તાર A0 હતું એના A0 cos થીટા બહાર નીકળ્યા. કોણ નીકળ્યા બેટા બહાર? A0 cos થીટા બહાર નીકળ્યા. જો અહીંયા તીવ્રતા I છે તો અહીંયા આગળ I1 કહી દઈએ. તમને ચાલો કહે I ચલે છે A સ્ક્વેર, તો I upon I0 ધેટ્સ ઇક્વલ ટુ શું થઈ જશે બેટા? I ચલે છે A સ્ક્વેર પરથી અહીંયા A cos થીટાનો વર્ગ, A0 cos થીટાનો વર્ગ, અહીંયા A0, તો પરિણામી તીવ્રતા I શું બનશે? I0 cos સ્ક્વેર થીટા, I0 cos સ્ક્વેર થીટા, જેને માલસનો નિયમ પણ કહે છે. યાદ રાખજો, અધ્રુવીભૂત પ્રકાશ અહીંયા જો I ડેશ હોય અથવા 2I0 હોય તો અહીંયા I0 થાય. એટલે યાદ રાખજો, પોલારાઇઝર જે છે ને એ અડધી તીવ્રતા ખાઈ જાય. પોલરાઇઝર છે ને એ કુલ તીવ્રતાનો અડધી તીવ્રતા ખાઈ જાય. આપણે આજે ધ્રુવીભૂત પ્રકાશ છે એની તીવ્રતા I0 લીધી છે, આટલું ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ પોલરાઇઝર P2, દગ અક્ષને P1 ને ઓકે થીટા ખૂણો બનાવે છે, એટલે આ બંને વચ્ચે થીટા ખૂણો છે, રાઈટ. અને E0 તીવ્રતા જે છે હે ના, પોલરાઇઝર P1 ની દગ અક્ષને થીટા ખૂણો આવે છે, રાઈટ. તલ ધ્રુવીભૂત પ્રકાશ એટલે સંપૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ, E0 સદિશના બે ઘટકો લેતા, E0 cos થીટા અને E0 sin થીટા, તો cos થીટાને જવા દે, sin થીટાને ના જવા દે, રાઈટ. તો I upon I0 ઇક્વલ ટુ E0 કંપ વિસ્તાર, એટલે I ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા. મેં કંપ વિસ્તાર E0 અહીંયા આગળ E0 લીધું છે, રાઈટ. તો I ચલે છે A સ્ક્વેર પરથી. હવે છે બેટા ઉદાહરણ નંબર 2. તમારું આ NCERT નું ઉદાહરણ નંબર 2 છે. NCERT માં કુલ જોવા જાઓ તો 5-6 સ્વાધ્યાયના દાખલા છે અને 2 ઉદાહરણના દાખલા છે, રાઈટ. શું કીધું છે સાંભળજો, શું કીધું છે સાંભળજો. જ્યારે એક પોલરાઇઝર તકતીને બે લંબ, અહીંયા જો વાંચો, એકબીજાથી લંબ રાખેલી, અહીંયા જોજો, સમજો શું છે લખ્યું, શું છે સમજવાની કોશિશ કરો. બે પોલરાઇઝર તકતી છે, રાઈટ. જેની દગ અક્ષમાં આપણે ડ્રો કરી દઈએ. અને આ બંને વચ્ચે કેટલો ખૂણો છે બેટા? 180 નો. આ બંને વચ્ચે કેટલો ખૂણો છે? ના, 90 ડિગ્રી. બંનેની દગ અક્ષ વચ્ચે કેટલો ખૂણો છે? 90 ડિગ્રી. અને હવે એક ત્રીજી તકતી છે જે આ બંનેની વચ્ચે તાથૈયા જેવું કંઈક કરે છે. શું કરે છે બેટા? તાથૈયા જેવું કરે છે. તો સાંભળજો, હવે જબરજસ્ત વસ્તુ સાંભળજો. જો પહેલા જોડે એ થીટા ખૂણો બનાવે, આની જોડે આ થીટા ખૂણો બનાવી દે, રાઈટ. તો આ જે ખૂણો બને આ બંને દગ અક્ષ વચ્ચે, આ કેટલો બને? અચ્છા, આ નહીં, આ વાળો, તો કે 90 માઇનસ થીટા બને, રાઈટ. ધારો કે અહીંથી I0 તીવ્રતા આવે છે, અચ્છા અહીંથી I0 તીવ્રતા આવે છે ધ્રુવીભૂત પ્રકાશની, તો અહીંયા શું બને? I0 cos સ્ક્વેર થીટા બને. હા, I0 cos સ્ક્વેર થીટા બને. અને હવે જ્યારે આને સમાંતર થઈને બહાર નીકળવાનું છે, આને સમાંતર થઈને જ્યારે બહાર નીકળવાનું છે ત્યારે નવી તીવ્રતા કેટલી બનશે? તો હવે I0 cos સ્ક્વેર થીટાનો પણ cos 90 એંગલ,
એટલે સમજો તો અહીંયા I0 cos θ ને I1 કહી દીધું તો અહીંયા શું બનશે બેટા નીકળશે I1 cos સ્ક્વેર 90 માઇનસ થીટા ખૂણો વાળી તીવ્રતા બહાર નીકળે તો પરિણામી જે બહાર નીકળતી તીવ્રતા છે જે I1 cos સ્ક્વેર 90 માઇનસ થીટા છે એની તીવ્રતા મહત્તમ બનવી જોઈએ રાઈટ આવું કન્સેપ્ટ છે ભ્રમણ કરવામાં આવે તો શું થાય આ રીતનું કંઈક જોવા મળે આ રીતનું કંઈક જોવા મળે પણ હવે એવો ક્વેશ્ચન છે ચર્ચા કરો ચર્ચા કરવામાં કેવું મહત્તમ તીવ્રતા ક્યારે બને એની વાત કરવાની તો જ્યારે મહત્તમ બને છે તો I2 ફાઇનલ થિયરીને આપણે કહીએ કે અહીંયા I2 નીકળે તો I2 જે તીવ્રતા છે કેટલી નીકળે તો I2 બરાબર I1 cos સ્ક્વેર 90 માઇનસ થીટા જ્યાં થીટા એટલે પહેલી અને બીજી પોલરાઇઝર વચ્ચેનો ખૂણો છે I1 થઈ ગયું I0 cos સ્ક્વેર થીટા અને આનું લખીએ છે sin સ્ક્વેર થીટા તો I0 cos થીટા sin થીટાનો વર્ગ જોવા મળે છે હવે એક કામ કરો 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખું ને તો તમને એવી ખબર પડશે કે આ તો sin 2 થીટા છે આ શું છે બેટા sin 2 થીટા અને આ 2 નો વર્ગ 4 થઈ જશે એટલે I0 by 4 sin 2 થીટા અને ધેટ્સ ઇક્વલ ટુ શું આવી ગયું I2 બેટા સોરી I2 પરિણામી તીવ્રતા તો પરિણામી તીવ્રતાનું સમીકરણ આ બને જે થીટા શું છે પહેલી અને બીજી પ્લેટ વચ્ચેનો ખૂણો હવે મારો ક્વેશ્ચન એવો છે હવે મારા કન્સેપ્ટને સમજો કે તીવ્રતા મહત્તમ ક્યારે બને જો બહાર નીકળતી તીવ્રતા મહત્તમ હોય બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા કેવી છે બેટા મેક્સિમમ છે મહત્તમ હોય તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક એવો થાય છે કે sin 2 થીટા શું હોવું જોઈએ નું મૂલ્ય 1 હવે sin 1 ક્યારે થાય જ્યારે 90 ડિગ્રી હોય તો 2 થીટા બરાબર શું હોય બેટા 90 ડિગ્રી તો થીટા બરાબર 45 ડિગ્રી હોય ને ત્યારે બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય એટલે શું તો કે પહેલી અને બીજી પ્લેટ વચ્ચે 45 અથવા બીજી અને ત્રીજી પ્લેટ વચ્ચે પણ 45 નો ખૂણો હોય તો બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય જે I0 by 4 જેટલી હશે આટલો કન્સેપ્ટ અહીંયા લખવાનો થાય છે જો અહીંયા આગળ 3 પ્લેટ બચાવી ત્રણે એકબીજાને લંબ બતાવી છે હા અહીંયા ચોરસ પ્લેટ થોડી ફિગર ઇઝી બનાવવા માટે કરેલી છે રાઈટ તો અહીંયા આગળથી I2 equal to I1 cos સ્ક્વેર થીટા અહીંયા I1 કીધું અહીંયા I1 એટલે અહીંયા આગળ જે મૂક્યું I0 તો અહીંયા શું આવ્યું બેટા I0 cos સ્ક્વેર થીટા અને ત્યાંથી નીકળે I0 cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા 90 માઇનસ થીટા રાઈટ ચલો તો I3 જે બહાર નીકળતી I1 I2 આપણે લીધું હતું આ લોકોએ I0 I1 I2 લીધું હતું આ લોકોએ I3 I2 લીધું ધેટ્સ ઓકે પરિણામી તીવ્રતાનું શું આવી ગયું બેટા હા sin સ્ક્વેર હા મારી મિસ્ટેક થઈ ગઈ અહીંયા સ્ક્વેર હતો ને બેટા અહીંયા સ્ક્વેર હતો અહીંયા સ્ક્વેર લખો રહી ગયો sin સ્ક્વેર 2 થીટા બરાબર 1 ચલો તો I0 by 2 sin સ્ક્વેર હા હવે થીટા બરાબર શું હોય પણ અહીંયા થીટા શું હોય કમ્પલસરી પાઈ બાય 4 લેવાનો ઓકે તો આ બધી કન્ડિશનમાં તીવ્રતા શું મળે મહત્તમ મળે પણ ખરેખર અહીંયા જોવા જાવ ને તો 2 અક્ષ સુધીનો ખૂણો 3 પાઈ બાય 4 હોય જ નહીં એ અક્ષ વચ્ચે અદિશ ખૂણો જ છે એટલે વાંધો નથી આમાં કઈ નિર્ગમન પામતા તીવ્રતા મહત્તમ મળે હવે જો સરસ મજાનો પ્રશ્ન છે આ પ્રશ્ન આમ જોવા જાવ તો રે ઓપ્ટિક્સમાં પૂછાય અને વે ઓપ્ટિક્સમાં પૂછાય વે ઓપ્ટિક્સમાં કેમ પૂછાય કારણ કે જે આપાત પ્રકાશ છે એનું વ્યતિકરણ પણ આપાત પ્રકાશનું પરાવર્તન પણ થતું હોય અને વક્રીભવન પણ થતું હોય તો જે કોઈ આપાત પ્રકાશ હોય ને એના માટે વ્યતિકરણ ને વિવર્તન વ્યતિકરણ નહીં સોરી કેમાં બોલું છું પરાવર્તન ને વક્રીભવન બંને થતું હોય અને અહીંયા હાઇગેન્સે એવું સમજાવેલું છે એટલે અહીંયા ક્વેશ્ચન વેલિડ છે ક્વેશ્ચન છે સ્વાધ્યાયનું જ ક્વેશ્ચન છે 589 મિલીમીટર તરંગ લંબાઈ ધરાવતા એક પ્રકાશની હવામાં પાણી સપાટી પર આપાત થાય તો પરાવર્તન અને વક્રીભવન સમયે તરંગ લંબાઈ આવૃત્તિને ઝડપ શોધો સૌથી પહેલા આવૃત્તિ એ માધ્યમની મોહતાજ નથી આવૃત્તિ એ માધ્યમની મોહતાજ નથી માધ્યમ બદલાય કે ગમે તે થાય આવૃત્તિ ભૈયા અચળ વાળી વાત છે આવૃત્તિ ભૈયા કેવી વાળી વાત છે અચળ વાળી વાત છે માધ્યમનું મોહતાજ નથી કોણ આવૃત્તિ તો આવૃત્તિ
પરાવર્તન હોય કે ઓકે પરાવર્તન કે વક્રીભવન દરમિયાન બદલાય નહીં. આથી આપાત પ્રકાશની આવૃત્તિ જો તરંગ લંબાઈ આપેલી છે તો લેમડા ઇક્વલ ટુ સી બાય ન્યુ અથવા ન્યુ બરાબર સી બાય લેમડા. સી છે 3 × 10⁸ અને જે લેમડા છે એ 589 મિલીમીટર. મિલી એટલે 10⁻³ આઈ હોપ સો કે તમે નેનોમીટર છે, જો મિલીમીટર નથી, અહીંયા આગળ નેનોમીટર છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ શું છે બેટા? નેનોમીટર છે. આ શું છે બેટા? નેનોમીટર છે. મને લાગ્યું કે કુછ તો ગડબડ હે દયા. નેનોમીટર છે 10⁻⁹. તો આવૃત્તિ તમને મળી જશે. કેલ્ક્યુલેશન તમે જાતે કરશો. જી હા. હવે વાત કરીએ તરંગ લંબાઈ. તો માધ્યમમાં તરંગ લંબાઈ લેમડા માધ્યમ બરાબર લેમડા એર ભાગ્યા ન્યુ અથવા ઈટા શું છે? વક્રીભવનાંક છે. 589 નેનોમીટર એટલે 10⁻⁹ ભાગ્યા. હવે આવું ક્યારે થાય? માધ્યમમાં પણ બરાબર. માધ્યમમાં પ્રકાશ ગયો ત્યારે તો વક્રીભવન વખતે. માધ્યમમાં તરંગ લંબાઈ ક્યારે બેટા? વક્રીભૂત પ્રકાશ માટે. કોના માટે? વક્રીભૂત પ્રકાશ માટે. પરાવર્તન વખતે સમાન માધ્યમમાં જાય તો પરાવર્તન વખતે સમાન માધ્યમમાં જતું હોવાથી વેગ સમાન રહે, તરંગ લંબાઈ સમાન રહે અને આવૃત્તિ પણ સમાન રહે. તો પરાવર્તન પ્રકાશ માટે કંઈ જ ના બદલાય, પણ વક્રીભૂત પ્રકાશ માટે માધ્યમમાં પ્રવેશી ગયો એટલે વેગ અને તરંગ લંબાઈ બદલાશે. જ્યારે પરાવર્તિત પ્રકાશ માટે બધું અચળ રહે. યાદ રાખજો. ઈટા 1.33. હવે જાતે. અને વક્રીભવન વખતે વક્રીભૂત પ્રકાશ માટે વેગ v બરાબર c બાય ઈટા. c છે 3 × 10⁸ અને ઈટા છે 1.33. 4/3 9/4 2.25 × 10⁸ મીટર/સેકન્ડ. ચાલો જોઈ લઈએ આપણે. પ્રકાશ હવામાં તરંગ લંબાઈ લેમડા છે, હવામાં વેગ એટલો છે અને માધ્યમનો વક્રીભવનાંક એટલો છે. પરાવર્તિત પ્રકાશ માટે ઝડપ, તરંગ લંબાઈ આ બધું શું હોય? સમાન હોય, અર્થાત બદલાતું નથી. તો આ લેમડા થઈ ગયું અને આવૃત્તિ જે છે એ આટલી રહે. ઓકે, મેં તમને કીધું સી બાય ઈટા કરીને કરવાનું, લેમડા કરીને કરવાનું હતું. હવે વક્રીભૂત પ્રકાશ માટે આવૃત્તિ અચળ હોય. શું અચળ હોય? હા, આવૃત્તિ માધ્યમની મોહતાજ નથી અને તરંગ લંબાઈ તથા ઝડપ બદલાય. અને કઈ રીતે બદલાય? તો v બરાબર c બાય મ્યુ લીધું છે, ઈટા પણ લેવાય, રાઈટ. અને લેમડા બરાબર લેમડા બાય ઈટા. સેમ ક્વેશ્ચન, રાઈટ. સેમ મેથડથી પણ ચાલે. ચલો, કાચનો વક્રીભવનાંક 1.5 છે. પ્રકાશની કાચની ઝડપ. વાહ. તો પહેલો ક્વેશ્ચન એ, કાચનો વક્રીભવનાંક 1.5 છે તો પ્રકાશમાં ની ઝડપ કેટલી હશે? તો કાચમાં ઝડપ, પ્રકાશની ઝડપ લેમડા બરાબર v બરાબર c બાય મ્યુ ગ્લાસ. મ્યુ સિમ્બોલ વાપર્યો છે તો આપણે મ્યુ સિમ્બોલ વાપરી લઈએ. 3 × 10⁸ ભાગ્યા 1.5 બરાબર 2 × 10⁸. MCQ છે જે બોર્ડમાં પૂછાઈ શકે. શું પ્રકાશની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? ના, નથી. એનું કારણ કહું. અલગ અલગ કાચમાં, સાંભળો, કાચમાં ખરેખર પ્રકાશ જાનીવાલી પીનારા. તો આ બધા માટે આ છે ને એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. અહીંયા જોજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ. અહીંથી એમસીક્યુ પૂછે છે.
કેમ એ સમજવાની કોશિશ કરીએ. જુદી જુદા પ્રકાશ માટે અથવા રંગ માટે કાચમાં વક્રીભવનાંક અલગ અલગ છે, સમાન નથી. એટલા માટે તો તમને શું દેખાય ખબર છે, જ્યારે એક પ્રકાશને પ્રિઝમમાંથી આપાત કરો ને સફેદ પ્રકાશને, તો બહાર નીકળતા પ્રકાશમાં શું દેખાય તમને ખબર છે? જાની વાલી પિનારા, હા, રેમ્બો દેખાય. તેનું કારણ જ આ જોવા મળે છે. તો સ્વતંત્ર નથી, હે ને? તો અહીંયા આગળ ના, માધ્યમમાં વક્રીભવનાંક પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે છે. તેથી માધ્યમમાં પ્રકાશની ઝડપ પણ તરંગ લંબાઈ પર આધાર રાખે. કાચમાં પ્રકાશની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર નથી. જાંબલી રંગનો કાચ પ્રિઝમમાંથી ગતિ કરે છે, જ્યારે રાતો ધીમો ગતિ કરે છે, હે ને? ગતિ કરે છે. હા, રંગનો પ્રકાશ ઝડપથી ગતિ કરે, જાંબલી ધીમો કરે છે અને રાતો ઝડપી કરે છે, કે ન્યુ ઇક્વલ ટુ સી બાય વી. અને ન્યુ છે ને એ ઇન્વર્સલી પ્રપોર્શનલ ઓફ આવૃત્તિ છે આમ તો જેની મ્યુ વધારે એની ઝડપ ઓછી થઈ જશે. તો એ પ્રમાણે આ કન્સેપ્ટ આવેલો છે. ક્લિયર છે બેટા? ઇમ્પોર્ટન્ટ છે. હવે શું છે? યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર, બે સ્લિટો વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? તો કે 0.28 મિલીમીટર છે. પડદાનું અંતર આ સ્મોલ ડી આપ્યો છે, આ કેપિટલ ડી આપ્યો છે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, એટલે ચોથી પ્રકાશિત શલાકાનું અંતર આપ્યું છે, તો તરંગ લંબાઈ. હવે સાંભળો, પ્રકાશિત શલાકા માટે કોના માટે? ચોથી પ્રકાશિત શલાકા માટે n લેમ્બડા બરાબર x કેપિટલ ડી અપોન સ્મોલ ડી સૂત્ર છે ને? યસ. તો હવે ચોથી હોય તો લેમ્બડા બરાબર શું આવી ગયું બેટા? x સ્મોલ ડી અપોન કેપિટલ ડી ઇન્ટુ n. હવે જો n શું આપ્યો છે? 4 આપ્યો છે. n એ લખવાનું તમારે, આમ થોડું વ્યવસ્થિત લખો. n બરાબર 4, સ્મોલ ડી બરાબર 0.28 મિલીમીટર એટલે 10⁻³ મીટર, કેપિટલ ડી બરાબર 1.4 મીટર અને x ઓફ 4 ચોથી પ્રકાશિત શલાકા માટે 1.2 સેન્ટી એટલે 10⁻² મીટર. બધો ડેટા મૂકો એટલે લેમ્બડા મળી જાય. સિમ્પલ ક્વેશ્ચન છે. તો લેમ્બડા બરાબર x કેટલો આપ્યો છે બેટા? x4 આપ્યો છે. 1.2 ગુણ્યા 10⁻² ગુણ્યા ડી કેટલો આપ્યો છે બેટા? 0.28 એટલે 2.8 કહી દઈએ તો 10⁻4 કહી દેવાના, છેદમાં કેપિટલ ડી 1.4 અને ગુણ્યા n ચોથી. તો આ ગયા, જો અહીંયા 2 બચ્યા, આ 2 ગયા તો અહીંયા 2 બચ્યા, આ 2 ગયા તો અહીંયા 0.6 બચ્યા. 0.6 10⁻2 10⁻4 તો આ 6 ગુણ્યા 10⁻7 અથવા 6000 આર્મસ્ટ્રોંગ. ઘણી બધી જગ્યાએ 600 નેનોમીટર હશે. હવે આ કયો ઓપ્શન છે તમારે જોઈ લેવાના. આ બધા ઓપ્શન સાચા. આ ઓપ્શન મીટરમાં છે. ઇવન ઘણી જગ્યાએ આવું પણ લખ્યું છે 6 ગુણ્યા 10⁻5 સેન્ટીમીટર. તો આ જવાબ એ સાચો. ચલો, રાઈટ. તો અહીંયા આગળ છે 6000 આર્મસ્ટ્રોંગમાં છે. જરૂરી નથી કે આર્મસ્ટ્રોંગ જો સેન્ટીમીટરમાં છે 10⁻8 સેન્ટીમીટરમાં. તો અલગ અલગ ડેટા પ્રમાણે જવાબ હોય. હવે એક સરસ મજાનો ક્વેશ્ચન, અને મને એવું લાગે છે કે આ વર્ષે પૂછાવા માટે લાયક છે 3 માર્ક્સમાં. તો એક સરસ મજાનો ક્વેશ્ચન, અને ત્યારબાદ હું વિદાય લઈશ. બાકી રહેલા પણ એનસીઆરટીના 2 થી 3 ક્વેશ્ચન્સ છે જે તમારે કરવાના રહેશે. રાઈટ. તો આ છેલ્લો ક્વેશ્ચન આપણે કરી લઈએ એટલે બધા ફટાફટ કમ્પ્લીટ થઈ શકે. તો ક્વેશ્ચન એવો છે કે લેમ્બડા જેટલી એક રંગી તરંગ લંબાઈ માટે કરેલા પ્રકાશ યંગની બે સ્લિટનો પ્રયોગ છે. પડદા પર જે બિંદુએ પદ તફાવત લેમ્બડા છે ત્યાં તીવ્રતા k છે. તો અહીંયા એવું આપેલું છે કે I1 બરાબર બંને પ્રકાશની તીવ્રતા I2 બરાબર I0 લઈ લો. શું લઈ લો બેટા? I0 લઈ લો. જ્યારે કળા તફાવત કેટલો છે બેટા? લેમ્બડા છે. પદ તફાવત લેમ્બડા. સાંભળો, કેસ 1 પદ તફાવત બરાબર લેમ્બડા. હવે જો સાંભળજો, પદ તફાવત અપોન લેમ્બડા બરાબર કળા તફાવત અપોન 2 પાઈ. તો ડેલ્ટા ફાઈ એટલે કે કળા તફાવત શું આવી જશે ખબર છે? અપોન 2 પાઈ બરાબર લેમ્બડા અપોન લેમ્બડા. ધેટ્સ વાય ડેલ્ટા ફાઈ 1 પ્રથમ વખતમાં કળા તફાવત મળ્યો 2 પાઈ.
જ્યારે કળા તફાવત 2π છે ત્યારે તીવ્રતા કેટલી છે તો શોધીએ. તો k બરાબર, ત્યાં તીવ્રતા k છે તો k બરાબર શું થાય? i1 પ્લસ i2 પ્લસ 2 રૂટ i1 i2 cos phi. phi કેટલો છે બેટા? 2π. cos 2π 1 થાય તો k બરાબર 4i0 થયું. હવે ક્વેશ્ચન શું છે સાંભળજો. જ્યારે તીવ્રતા લેમડા બાય 2 હોય તો કેસ 2 શું છે? કેસ 2 હે ના પથ તફાવત બરાબર લેમડા બાય 3. અગેન સમીકરણ વાપરીએ. પથ તફાવત અપોન લેમડા બરાબર કળા તફાવત અપોન 2π. તો ડેલ્ટા ફાઈ અપોન 2π બરાબર અહીંયા છે લેમડા બાય 3 અપોન લેમડા. રાઈટ. તો ડેલ્ટા ફાઈ કેટલો આવી ગયો? 2π બાય 3. અને 2π બાય 3 એટલે કેટલું કહેવાય બેટા? પાય એટલે 180 ડિગ્રી. 180 60 120 ડિગ્રી. રાઈટ. તો હવે પરિણામી તીવ્રતા વિચારીએ. હે ને પરિણામી તીવ્રતા I બરાબર i1 પ્લસ i2 પ્લસ 2 રૂટ i1 i2 cos 120 ડિગ્રી થશે બેટા. cos કેટલું થઈ જશે બેટા? 120 ડિગ્રી થઈ જશે. ક્લિયર છે બેટા? હા. હવે cos 120 ડિગ્રી એટલે કેટલા? -1/2. કેટલું થાય બેટા? -1/2. i0 2i0 વત્તા 2i0 અને -1/2. તો i બરાબર શું આવી ગયું? જ્યારે પદ તફાવત લેમડા બાય 3 છે ત્યારે 2i0 -i0 that will become i0. તો i બરાબર શું આવી ગયું? i0 આવી ગયું. રાઈટ. પણ k બરાબર શું છે? k બરાબર શું છે? 4i0. તો i0 બરાબર શું થયું? k બાય 4. તો અહીંયા આગળ i બરાબર શું આવી ગયું? k બાય 4. કારણ શું હતું બેટા? કે 4i0 બરાબર સમીકરણ એક કારણ છે k છે. બસ ધેટ્સ ઇટ. અહીંયા તમારો જવાબ કમ્પ્લીટ થાય છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરને અહીંયા જ પૂર્ણાહુતિ આપીએ છીએ. આનો સોલ્યુશન સરસ મજાનું થઈ ચૂક્યું છે. તો હવે બેટા અંતમાં એટલું જરૂરથી કહીશ કે આટલી મહેનત સરસ મજાની કરો. તમારી બોર્ડ્સની એક્ઝામ નજીક આવતી હશે, મહેનત કરતા રહ્યો. કેમ કે જો તમે મહેનત કરતા રહેશો તો ફળ ડેફિનેટલી મળશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય એવરીવન. બેસ્ટ ઓફ લક. અંતમાં એટલું જરૂરી પોતાનું બિહેવિયર એવું રાખો. મહિલાઓ તમારી સાથે સુરક્ષિત કરવાની તેનું ભવે. વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. બાય બાય.